રાજકોટના ઉપલેટા શહેરમાં સ્વયં સૈનિક દળ દ્વારા તાજેતરની અંદર ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદની અંદર આંબેડકરના આપેલા નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન યોજી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રી પદે રાજીનામાની માંગ કરી હતી। જુઓ સમગ્ર અહેવાલ વિશે શું કહી રહ્યા છે। જય ભીમ, નમો બુદ્ધાય। હું સ્વયં સૈનિક દળમાંથી પરેશભાઈ ચાવડા, સૈનિક દળ સૈનિક। આજે જે કાંઈ અમિત શાહ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું એના અનુસંધાને મારે ખાલી એટલું જ કહેવું છે કે જે સંસદની અંદર જે કાંઈ ડિબેટ કરે છે અને બાબા સાહેબ વિશે બોલે છે કે ભાઈ આંબેડકર આંબેડકર આંબેડકર, આ એક ફેશન બની ગઈ છે અને એના કરતાં જો ભગવાનનું નામ લે તો કાંઈ એને સ્વર્ગ મળે। તો આવું તો જે ભાઈ ગયો એને ખબર જ નથી કે સ્વર્ગ શું છે ને નર્ક શું છે, અને જે અહીં કંઈ કહી નથી શકતો। પણ હા, એ વસ્તુ પાકી છે કે બાબા સાહેબનું અત્યારે પેશન હાલે છે ને બધા બાબા સાહેબ કરે છે એટલે કરે છે કે એને ઉપર આખો દેશ હાલે છે। અને એને તો પહેલાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વાટી લેવું છે। એને જે 3 વસ્તુ કીધી એના માટે નથી એને રાજીનામું આપ્યું। એને ભારત વર્ષની સ્ત્રીઓ છે એની ઉપર અત્યાચાર થતા હતા, એનું જે હિન્દુ કોડ બિલ હતું એ પસાર કર્યું અને એ પાસ નહોતું થવા દેવું, એના હિસાબે એને કાનૂન મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું। એટલે મારા ખાસ આ આવેદન દ્વારા અને આના દ્વારા ભારત સરકારને કે સંસદમાં બિહાડો તો એને પહેલાં તો એટલું કહો કે ભારતનું જે સંવિધાન છે એ નિરાતે વાંચી લે અને પછી ડિબેટમાં ઉતરે અને પછી આવા ભાષણો આપે। ખોટા ભાષણો આપી અને સમાજને ગુમરાહ કરે છે અને જે કાંઈ જાતિવાદી કીડા આ ફેલાવે છે, જેમ કે આ સ્વર્ગને નર્કને આ બતાવશું, તો હકીકતમાં આવું કાંઈ છે નહીં। કોઈ એક વ્યક્તિ એમ કહી દે કે અમિત શાહે જે ભાષણ આપ્યું અને ભગવાનનું નામ લેવાથી ખરેખર સ્વર્ગ જ મળે એવો એક વ્યક્તિ બતાવી દે। એટલે આવી જે કાંઈ છે ને ખોટી સમાજમાં ગુમરાહ કરવાની વાતો કરે છે એ ના કરે અને જે કાંઈ બાબા સાહેબ છે એનું જે કાંઈ અપમાન થયું છે એના માફી માંગે અને જે એનું કંઈ કાનૂન મંત્રી પદે જે કંઈ એનું છે એમાંથી રાજીનામું આપે અને ભાજપ સરકાર છે જી અને જે ભાજપમાં એનું જે કંઈ પદ હોય એમાંથી પણ એ રાજીનામું આપે। આ અમારી માંગણી છે। આજે અમે રેલી સ્વરૂપે અહીંયા મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા હતા કે ભાઈ જે અમિત શાહ સાહેબ છે એ એના કાનૂન મંત્રી પદેથી રાજીનામું આપી દે, કારણ કે જે એને બાબા સાહેબનું અપમાન કર્યું એ બાબતે અમારે આ આવેદન આપવાનું હતું અને રેલી આપવાની હતી। મારું નામ શૈલેષ મકવાણા છે, ગામ સમઢિયાળા। જય ભારત જય સંવિધાન। આજના દિવસે અમે એક આવેદન દેવા મામલતદાર સાહેબને આવ્યા હતા કે જે અમિત શાહ રહ્યા એને બાબા સાહેબનું અપમાન કર્યું હતું અને સાથે સાથે જ ભારતની અંદર અંધશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવવાનું ચાલુ કર્યું હતું। હમણાં જ થોડાક ટાઈમ પહેલાં એક કાયદો બનાવવામાં આવ્યો કે અંધશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવતો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે। તો જે કાંઈ ગૃહપ્રધાન રહ્યા એ સ્વર્ગ નરકના લાભ લોભ બતાવે છે અને દેશને ગુમરાહ કરે છે। બીજું એ કે એમણે એવું કીધું કે આંબેડકર આંબેડકર નામની ફેશન ચાલે છે અત્યારે, તો ખરેખર એને આ નામથી તકલીફ થાય છે અને અમને એમ કહે છે કે તમે ભગવાનનું નામ લો તમને સ્વર્ગ મળશે। આ દેશનો મૂળ નિવાસી સમાજ રહ્યો એ હજારો વર્ષોથી આ નામ લે છે, છતાં એને સ્વર્ગ તો ઠીક છે પણ રહેવાનો અધિકાર પણ નથી મળતો। જ્યારે આ દેશની અંદર અત્યાચાર થાય છે, માઇનોરિટી સમાજમાંથી અત્યાચાર થાય છે, ત્યારે આ દેશના ગૃહમંત્રી પ્રધાનમંત્રી વડાપ્રધાનનું મોઢું રહ્યું એ ખુલતું નથી કે આ દેશની અંદર કોઈ પણ માણસને મુસ્લિમ સમાજને મારવામાં આવે, એસસી સમાજને એસટી સમાજને ઘોડીમાંથી ઉતારવામાં આવે, તો ત્યારે એમનો અવાજ કેમ નથી ખુલતો કે તમે આ વસ્તુ રહી જાતિવાદી પ્રથા રહી બંધ કરો। જાતિ અને વર્ણ ઉપર ખરેખર પ્રહાર કરવાનો છે દેશના ગૃહમંત્રીને અને એ ઉલટાના આ દેશના ઘડવૈયા ઉપર પ્રહાર કરે। અમારી માંગણી એ છે કે આવનારા દિવસોમાં આ માણસ રહ્યો એની પાસેથી પદ છીનવી લેવામાં આવે અને એને જે પક્ષ રહ્યો એને જો ખરેખર સ્વર્ગ જોતું હોય તો એને ભગવાન મંદિરની અંદર જઈ અને ભક્તિ કરવી જોઈએ। એને સંસદમાં 1% કામ નથી। સંસદમાં આ દેશની સમસ્યાઓનું હલ કરવા માટે